ખેતીનું કામ થતું નથી ને ચો ઘડી કામ કરવું. ખેતીમાં કોઈ હવે પાલવતું છે નહીં. ના હોય ને તો લાલભાઈ ને બે જણા ભાગમાં ગાડી લાવી દઈએ. ઇક્કો લાંબી છે તો મારે બહાર ફરવા વધારે જોવો છે. એવું થોડું ઘણું કામ હશે લાલભાઈ કરે જ આહી. ફોન કરવા દે કેટલો છે શિખર. અત્યારે તો શિખર વાટડીને જવાનું કહેતા હતા પણ હવે જો હોય તો. હલો કેટલા હતા લાલભાઈ? ઘરે આવો છો? સારું આવો તન. હવે કોમ હતું ફોનમાં ના મજા આવે. તમે ઘેર આવો. ઘેર તમે સુખ શાંતિ વાત કરું યાર. સારા સમાચાર છે. સારું ઘેર આવો તમે હેડો. હા રાજી તો ઈએ થાય કારણ કે ગાડીનો તો ઈયાને ઘણો બધો શોખ છે. મારા ચલાવવાની છે ને તો સાફ કરવાની આખો દાડો. ઉધર લે હવે શું કહો બંટી હવે સ્વાદી જ છે. તમે ચોકન જતા હવારાના? આ થોડું કોમ હતું બહાર ગયો તો મોડી કો આપણા ક્ષેત્રમાં જ્યાં છે વાટડી એટલે હવે વાસણું આવ્યું ને હું બાજરી વઢાવા આવી છે એટલે મજૂર કરવા જવા પડે ને જાવ તો થોડો જ એટલે કઈ ના આવ્યો ચોમાવું આવતા હતા બધું તૈયાર કરીને મેલ દેવું પડે કે કોથળા બાજરી ઠેકાણો કરી દેવી પડે. હો એ તો સાચી વાત. હવે હું શું કહેતો હતો બોલો. આપણે ગાડી લાવીએ બે ભાઈ ભાગમાં. બે ભાઈ ભાગમાં એમ ઓય ના ચાલે? ચાલે કારણ કે અત્યારે ઇકોનું વધારે પેલું ચાલી રહ્યું. બરોબર છે. એ તો કોકના વિવાહ વાચનમાં વર્ધીઓ મળે, કોકને તેડવા જવાનું વર્ધીઓ મળે, કોકને બોલાવવા જવાનું વર્ધીઓ મળે. તો આપણે લાવી દઈએ બે ભાઈ ભેગી ઇકો લાવે. એવું એમ ઓય કોમ કરતા શિખર જોર નહીં આવતું ને ખેતીનું મને એવું લાગે છે. શું કહો છો? એ તો મારી મનની વાત છે. એવું હે? હોય તો આપણે એમ કરે ગાડી જોવા જઈએ. તો તમે ધ્યાનમાં છે ઓય તમારે ગાડી તમે જોઈને મેલી છે એક જગ્યાએ. ગાડી હારી સપાઈ એવું એમ ને અને પાછો વન ઓનર છે. ભાગમાં લેવી છે? આપણે તે ભાગમાં વળી ચાન. તમારા જોડે એકલો જોડે પૈસા ચોસી, મારા જોડે નહીં એટલા તો. મારું બેટું આ મોટા ભાઈ હપ્તા ભરશે કે નહીં ભરે કે પછી મારે ખેતી કરીને હપ્તા ભરવા પડશે. ના ના રખડે એના કરતા તોય લાવી દેવા દો. હા રોડો ભાઈ કેટલા જોવે છે? હાલ આપણે લાખ રૂપિયા એ ભાઈના હાલવાના છે. બીજા તો આપણે હપ્તા કરાવી દેશું. એટલે 50 તમે હાલો, 50 હું હાલું. એવું એમ ઓય આમ ટાઈમે હપ્તાના તો કાઢશો ને? તો ન્યાકળજી ધંધો મારે કરવાનો છે કે યાર. ગાડી મારે વર્તીઓ મારવાની. તમે જો ફાવે છે એટલી બધી? ના હું તો નહીં. મને તો ગાડી લેવા આવે ને મેલવા આવે. હું તો સ્પેશિયલ જાઉં ને સ્પેશિયલ આવું વાત સાચી છે. એટલે તે કશો વાંધો નહીં. તમ તારી તો એવું હશે તો તમારે ચોક જવું હોય તો લઈ જજો. ચો ના પાડી કો. હા તે જવું હોય તો લઈ જ જાય ને. તાર ઘરના કામમાં ગાડી ના આવે શું કરવાની ગાડી? તમે તો તમારી જ ગાડી છે ને તારી. હું શું કહે તને લઈ જવાની હોય તો. ના ના બરોબર છે પણ શું ખબર બીજું હે કે ગાડી લાવ્યા પછી તમે આમથી આમ ને આમથી આમ ફરવામાં ના મેળાવે પછી હપ્તા કાઢવા પડે. એ તો બધું ન્યા કરશે. કોઈ થોડા કોઈ તમારે એકલા ને ત્રણ હપ્તા અમે કોઈ લે કરશે. અમે નહીં કમાઈને ભરીએ હપ્તા એવું તાણી યાર. હા રોડો આ તો મોટા પૈસો એટલે તમને હવે ના તો ના પડાય. લાવી દઈએ બરોબર. લાવી દઈએ ને તને. ગાડી હારી પાછી ધોળા કલરની. બરોબર. ઓમે તમે ચો ખેતીમાં ધ્યાન આલ્યું છે કોદાળ? મને લાલભાઈ જેવું ખબર હે મને ખેતીમાં હવે સાચો છું યાર ને આકા નાખું છું. મારે તો ખેતી ઉપર શેઠથી લેણું છે ને હા એટલે ચાલે. વાત સાચી છે. મને બધી ખબર છે. હા. તમારી બાજરી મારી બાજરીનો કેટલો બધો ડિફરન્ટ છે બધી મને ખબર છે. પણ હું મારા યાર હું ટાઈમે પોણીએ પાતો નહીં. ના ના વાંધો ને હું એક બે દાડિયા વધારે કરીશ બીજું શું. કશો વાંધો નહીં. બરોબર આ તો ઇકોનો ફાઇનલ કરી દેવું છે ને આપણે જોવા જઈએ. ફાઇનલ ફાઇનલ. તો લાવી દઈએ આજના જ. હા રોડો હો બરોબર. હું પૈસા લેતા આવું તો લેતા આવો પૈસા. તમે તૈયાર કરીને રાખો. કશો વાંધો નહીં. હો હા હા તમારે ઓછા પડે તને હું વધારે આલીશ. એવું હે? હવે કોક કરીને આગળ આવો બસ. આપણો જીવ એવો છે વાત સાચી. બરોબર. મોણા યાર તો મારા ભાઈ જો તો દુનિયામાં કોઈ મોણા ના મળે. હું યાર સારું ભલે તાર હો. તમે આવો હાલ પૈસા લઈને. હા હું આવું તરત પૈસા આપણે લઈને. ગાડી રાખવા તરત જ જઈએ હા. અને ગામમાં બતાવી દે ગાડી લાયા બે ભાઈ. બરોબર જય હું કહું. હા અને કેજો પાછા ગામમાં બધે કે કહું. વર્ધીઓ આમને આલે. ના ના કેવું તો પડે ને તાર. તાણ લગ પાછી ઘેર ગાડી પડી રહે તો યાર ઓછી મજા આવે. હપ્તા તો અહીં લાઈન ભરવાના. અત્યારથી કેમ એવું બોલો છો કે ગાડી ઘેર પડી રહે એવું? ના ના એટલે હું એમ કહું છું ગામમાં બધા કહેતા પરજો કે હપ્તા ભરવાના છે. હજી લાય નહીં વાત અપશકન કરી નાખી. આપ ચક્કર નહીં તમે જો ને યાર પૈસા લેતા હો હડો. મને તો હરાકે માતો નહીં. લાલભાઈ મોની તો જ્યાં છે મજા આવશે હો ગાડી ચલાવવાની. મારતો આખો દાડો
સવારથી મોડીને 7 વાગ્યાથી મોડીને જતું રહેવું છે. પછી 7 વાગે ઘેર આવવું છે. 7ની જગ્યાએ 8 વાગે 9 વાગે ઘેર આવવું છે. અરખે વખત મજૂરી કરતા ચો ના પાડી કરે જાય મજૂરી. મારા ભાઈએ શીખે કેટલા રહ્યા લાલભાઈ લ્યા લાલભાઈ દેખાતા નહીં. મને તો હરખે માતો નહીં. લાલજી મને તો રોડ ઉપર જવા દેજે. કેટલા રહ્યા શીખે લાલભાઈ શીખે કેટલા રહ્યા લ્યા કેટલી લ્યા હેડો કી હેડો યાર. પણ કેટલી વાર છે તમે નીકળતા નહીં ચાંદના હું તો એ બાજુ તાજી થાચો. હું એ બાત તાજી નહીં થાચે યાર. તમારે પણ હું તમને કીધું કે તમે ફટાફટ પૈસા લઈને આવો યાર. 80,000 રૂપિયા અલગ તો પાડવા કે નહીં પડે ને મારે. 80,000 એટલે મારું 80,000 રૂપિયા તાત્કાલિક લઈને આવ્યા છીએ તો પૈસા ઘરમાં 80 કેટલા હોય એના. હડો હવે મોડું થાય છે. હડો 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 જો આ ભણાભાઈ ફોન આવ્યો. હા આવી ગયા તમે. હા તો અમે આવી ગયા. આઈને ભાઈ જો ગાડી જુઓ ખાલી પેલા ગાડી જુઓ તમે. હવે ભણુભા મજામાં ભાઈ કેવું ચાલો છો કો ધંધો કમ્પ્લીટ ચાલે ને ઘરે બધા મજામાં. શાંતિ. ગાડી હોય નહીં છે પોતાની. લાલભાઈ ના હોય જોવું તો પડે ને. બધું કમ્પ્લીટ જ છે. ગાડી આપણો માણસ ઘરનો સહી યાર. આ ગાડી કશું જોવાની જરૂર જ નહીં આપણે. કોઈ પણ ખોટું જોયેલું સારું આ તો. તમારી બધી હાજી. હા ગાડી જુઓ ખાલી તમે જુઓ. આ પેસેન્જર સરતું હોય તો કોઈ કશું ના થાય ને કુદકા ના ભરે યાર. કોઈ બિલ્ડિંગ તૂટેલું હોય તો કશું મોના ઘરનો સંચો કે વિલિંગ તોડીને આવતા હશે વાત ચેવી કરો તમે. આવી ગાડી આપણે દીવો લઈને ઉભા છીએ ને તો એ ના મળે. એ તો સાચી વાત પણ અત્યારે કોઈ ઉપર વિશ્વાસ કરાય નહીં. એ મોણા જોવા પડે પછી એવું તાણ આપણો ઘરનો મોણસ હતો. હું એડા વેચવા જોતો ને તો 2 બોરીઓ ઓછી થઈ ગઈ હતી. એ ગંજમાં ઓછી થઈ છે કોઈ એ તો ના લઈ જા ભોણો ભાઈ લઈ ગયા હતા. નેચે હી કોથળા જ કાપી નાખ્યા બોલો. તમારે ગાડી આ ચીવી ગાડી લાગે ગાડી હારી. તો પછી હું ધોવાવ કેમ છો છો ગાડી આવી મળે નહીં યાર તમને. ત્યાં મારું બેટું આ મોટા ભાઈ મને છેતરતા તો નહીં હોય. ગાડી હાલ તો મૂડી કાઢવાની તો મારે જ છે. જો ખાલી કમ્પ્લેટ ગાડી યાર કશું જોવું ના પડે આમાં. બીજું બીજું તો આપણે હાલ કોઈ ખર્ચો નહીં આમાં. થોડું વિચારો ડાયરેક્ટ શેર મારી હેડવાનું જ છે. એવું હા તો આપણે વાત કરીએ ભોણાભાઈ બોલાવી લઈએ. બોલો આવતા ભોણાભાઈ બોલો આવતા હવે. ગાડી છે 1 ઓનર ગાડી છે બરાબર. બરોબર આપણે ₹1,00,000 ડાઉન પેમેન્ટ લેવાનું હોય બરોબર. પછી તમને લોન બોન કરાવે. એટલે આમાં કેવું ખબર એ તમે બધી અમારા લાલભાઈ વાત કરેલી કે ₹1,00,000 આપણે હાલવાના છે ભોણાભાઈને. બીજી આપણે લોન કરી આલશી એવું મેં કીધું છે પણ આ તો આપણે મારે તમારા મોઢે અહીંયા નંભળાવવું પડે ભાઈ. એ વાત સાચી. હા નહીં કાલ ઉઠીને કોઈ ભાઈ ચડાવ્યા હતો કે પૈસા વધારે આલ્યા આમ કર્યું તેમ કર્યું નકમ પડે એના કરતી આપણે રૂબરૂ વાત કરી લેવી સારી યાર. વાપર્યું મને યોગ લાગે તો આપણે લોન બોન બધી રીતે તમને કરાવી આલશું બરાબર. લોમે કરી આલશી. અમે ઉધી કરી આલશું આપણે. ₹1,00,000 ભરવાના કેટલા પાસે હપ્તા ભરવાના? ₹1,00,000 ઉપર તમારે 30 હપ્તા ભરવા પડશે. 10,000 10,000 ને 30 હપ્તા ભરવા પડશે. કેટલા થાય? 30 હપ્તા 3 લાખ ને ₹4,00,000 તમારી ગાડી પડશે. 4 લાખ. 4 લાખ રૂપિયામાં પડશે. નવાની નવી કિંમત લેવા શું? જો 7 લાખ રૂપિયામાં પડે. નવીના 7 લાખ હાથ વાપરો. હમ. આ ગાડી એક જ હાથે વપરાયેલી છે. મોણા આપણો ઘરનો છે એટલે નવી જ કહેવાય. હજુ 12 મહિના વપરાયેલી જ છે. પાણી યાર ગાડી કોઈ જોવાની જરૂર જ નહીં. જો મારું બેટું 4 લાખના ખાડામાં ના કાઢે તો સારું છે મોટા ભાઈ. લેવા જ દો ને અમે તાર બીજાની બોતરી ભાઈ ના હોય તો એમ કરો બોનું આવી ગયો તાર ગાડી. બોનું મારા આલવું પડશે. આજ દો તમે પૈસા અત્યારે તો ભાઈ બોના હાલવા તો તમે આપશો શું વાંધો. તમે હાલત હું હાલું કેટલા આલું? હાલક 5,000 બોનું હાલો તમે અત્યારે હા અને વાતના આપણે બીજા પૈસા ભરી આવીશું. તો બધા હાલ દીધા હોત તો શું હતું? ના ના બધા નહીં હાલો. વાતના અમે હાલવા જવાનું જ છે કે યાર પૈસા. હોતના નક્કી. વાતના ફાઇનલ આપણે હાલવાના જ છે ₹1,00,000 તો ₹5,000 તમને કાપીને બીજા આપણે હાલ દે હોય. હાલભાઈ તમને ગાડી ગમી ગઈ ને? ગાડી ગમી ગઈ. હા ભાઈ બોનું કર્યા પણ હોજે પૈસા નહીં આજ હું ગાડી લઈ ગઈ સાહેબ. ના ના એ તો તો હોત. ચોખવટ. જોજે પાછું બોનું ના જાય મારું. બોનું જાતું છે યાર.
પૈસા આપણે તમે 80 તો લઈને આવ્યા છો 50 માર જોડે પડાય 1,30,000 રૂપિયા આપણા બેના જોડે સી હા તો હાલ 5,000 બોનું આલો ને તમે ના જાય કશું યાર તાણ યાર એ બચ્ચો જાહો હવે આવ આ પૈસા ગણવા જે પાછા નહીં ને વાઠા જઈને ગણીને લાવશી પાછા હારે સોના હાલતા હશે ઓવે. તમે પાછા વચ્ચે કોઈ કમિશન બમિશન એવું જ નહીં ને ના ના અમે બે પૈસા ઈ હા, તો યાર વાંધો નહીં માથી નેનો છે રે. પૈસા બધા રીતો લાવે પા ના હું હાથ મારું ભાઈ બારો 1 2 3 4 5 6 7 8 9 10 આ 5,000 રૂપિયા બોનું હા, લાવો છે આવી ચાવી બરાબર વાતના અમે લાખ રૂપિયા તમને મળી જાય વાતના લઈને આવીએ છીએ કોઈ બરાબર. પૈસા નહીં આવે તો હું વધે આવીને ગાડી લઈ જઈશ ફાઇનલ ફાઇનલ યાર હા રેડી ભાઈ રેડી રેડી આ તમે ભાઈ વાપરી લેજો પાછા ઓપલું જ છે ઉવા પાછા હા તને ભણા ભાઈ મળીએ અને ચિંતા ના કરતા પૈસા વાત ના લઈ જજો એ આની જાઉં અમે. મારું બેટું બોનું મેં આલ્યું અને ચાવી ઈ હાથમાં પકડે છે અત્યારથી જ કોક દાલમાં કાળું લાગે છે હો ઓય હે ભગવાન ખૂબ ગાડી અડાડજી અલા પણ ચશ્મા તમે જો હાલ ગાડી લેવા ચાલ ઘેર તો લઈ જવા દો મને ગાડી ચલાવીને પછી ઘેર જઈને લઈ જજો એન્ટ્રી ચશ્મા નાના ભાઈની પડવી પડે હવે તમારી તો ઉંમર થઈ ગઈ એટલે હવે ગાડી તમે ચલાવતા આવડતું નહીં તમારે કેટલી એન્ટ્રીઓ પાડવી છે વાત કરો એ તો હું શીખી જઈશ હળવે હળવે તો શીખવાડું હું તમને પણ જા દો